નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર તમારું 1 અર્થશાસ્ત્રમાં એમાં આપણે પહોંચ્યા છીએ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ. તો આનો સાદો મિનિંગ જોઈએ ને તો આર્થિક પ્રવૃત્તિ એટલે જેનો હેતુ કંઈ પણ મેળવવાનો હોય, નાણાં કમાવાનો હોય, નફો મેળવવાનો હોય, એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે જેમાં ઉદ્દેશ્ય કંઈ પણ મેળવવાનો હોતો નથી, પરંતુ સેવા કરવાનો હોય છે, એમ કહી શકીએ. સ્ટાર્ટ કરીએ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે માણસ પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓનો વિનિમય કરે છે. વ્યક્તિ શા માટે વસ્તુઓ વેચે છે અથવા તો શા માટે સેવા આપે છે? બરાબર. તો કે એને કંઈ પણ મેળવવાની અપેક્ષા છે. અને જે કંઈ પણ નાણાં એને મળશે, એની કંઈ પણ જે આવક થશે, એમાંથી એ શું કરશે? તો કે એની આવકમાંથી એને જરૂરિયાતની વસ્તુઓ ખરીદશે, ખર્ચ કરશે. તો આ જે આવક મેળવી અને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્ત્વની છે: આવક, ખર્ચ અને વિનિમય. આવક મેળવશું, એને ખર્ચ કરશું, અને વિનિમય તો છે જ, કારણ કે એક વસ્તુ આપીને નાણાં મેળવશો, એની સામે નાણાં આપીને બીજી વસ્તુ મેળવશો, તો વિનિમય એટલે લેવડ દેવડ તો થશે જ. આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની વૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આવક મેળવી અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. અને શા માટે આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ? તો આપણે સંતોષ માટે વસ્તુઓ મેળવવા, સેવા મેળવવા આપણે આવક પ્રાપ્તિ કરી અને એમાંથી ખર્ચ કરીએ છીએ. બિનઆર્થિક પ્રવૃત્તિનો અર્થ: જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવાનો, ખર્ચ કરવાનો કે વિનિમય કરવાનો હોવો નથી. દાખલા તરીકે હું કંઈક આપું તો મને સામે કંઈક મળે, એને વિનિમય કહેવાશે, લેવડ દેવડ. પણ જે પ્રવૃત્તિનો હેતુ નથી આવક મેળવવાનો, નથી ખર્ચ કરવાનો કે નથી કંઈ વિનિમય કરવાનો, એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાશે. દાખલા તરીકે દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. કોઈ એક વ્યક્તિ રસ્તા ઉપર જતી હોય અને આપણે એની ઉપર દયા આવી જાય, તો આપણે એને કંઈ પણ લઈ દઈએ છીએ, અથવા તો આપણે એનું કંઈક કામ કરી દઈએ છીએ. તો આપણી આ પ્રવૃત્તિનું આપણું ઇન્ટેન્શન એ નથી હોતું કે આપણને સામે કંઈ મળે તો જ આપણે એ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, એવું નથી. જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે ખર્ચ હોય અને વિનિમય ન હોય તે પ્રવૃત્તિ બિનઆર્થિક છે. કારણ કે તમે કોઈ વ્યક્તિને કંઈ પણ મદદ કરો છો, એમાં તમારે કંઈ લેવાની ભાવના નથી, પણ તમે ખર્ચ તો કર્યો ને, બરાબર? તો એમાં વિનિમય નથી થતો, પણ આવક કે ખર્ચ તો થાય છે. દાખલા તરીકે દાન આપવાની પ્રવૃત્તિ. તમે દાન આપો છો તો તમે ખર્ચ તો કરો જ છો ને, પણ સામે તમારે કંઈ વિનિમય થતો નથી. અહીં ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કંઈ મળતું નથી. આ વ્યાખ્યા પરથી એમ આપણે તારવી શકીએ કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે કંઈ પ્રવૃત્તિ કરે, કે લાભ થાય કે ગેરલાભ થાય, મને કંઈક મળશે, અને એના આધારે જે કંઈ પણ પ્રવૃત્તિ કરે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. દાખલા તરીકે હોટલમાં જઈને જમવું એ આર્થિક પ્રવૃત્તિ છે. ખર્ચ કર્યો, શા માટે ખર્ચ કર્યો? આપણે જરૂરિયાત હતી, હોટલમાં જમવા જવાની આપણી ઈચ્છા હતી. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, ખર્ચ કર્યો, એની સામે શું મળ્યું? મનોરંજન મળ્યું. ખેતરમાં જઈને મહેનત કરવી, ખેતરમાં જઈને મહેનત કરી તો આપણને એની સામે એટલો પાક મળશે ને. શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવો, શિક્ષકે આ શું કર્યું? શાળામાં બાળકોને ભણાવ્યા અને સેવા આપી કહેવાય, અને આવક મેળવી. આમ માણસની અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુઓ કે સેવાઓની જરૂર પડે છે, તે મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે અને કાં તો નાણાં આપવા પડે. વસ્તુ કે સેવા આપો તો બદલામાં નાણાં મળે, અને વસ્તુ કે સેવા લેવી હોય તો બદલામાં નાણાં આપવા પડે. આમ એકના બદલામાં આપી વસ્તુ કે સેવા કે નાણાં મેળવી અને આપણી પાસે જે વસ્તુ છે, સેવા શ્રમ, તે આપણે આપી દઈએ. દાખલા તરીકે ખેડૂતને મોટરસાઇકલની જરૂરિયાત છે. હવે મોટરસાઇકલ લેવી છે, એના માટે ખેડૂતને શું જોશે? તો કે મોટરસાઇકલ લેવા માટે ખેડૂતને નાણાં જોશે. તો નાણાં માટે શું કરશે ખેડૂત? તો કે નાણાં માટે ખેડૂત પાસે એક જ રસ્તો છે, તે પોતાના ખેતરમાં અનાજ ઉગાડી, પાક ઉગાડી અને બજારમાં વેચી આવે, અને એમાંથી એને જે પૈસા મળે એમાંથી એ બાઇસિકલ ખરીદશે, મોટરસાઇકલ ખરીદશે, બરાબર? આવું જ બધામાં બનશે. અભિનેતા
શિક્ષક, વકીલ, મૂડીપતિ બધા જ આવું જ કરે છે. પોતે જે કંઈ પણ વસ્તુ બનાવે છે, ઉત્પાદન કરે છે, તે વેચી અને એમાંથી જે નાણાં મળશે એમાંથી પોતાને જોતું હોય તે ખરીદે છે. શિક્ષક, વકીલમાં શું બનશે? એ કંઈ વસ્તુનું ઉત્પાદન કરતા નથી, પણ શું આપે છે? તો કે સેવા આપે છે. સેવા આપી અને નાણાં મેળવે છે અને એ નાણાંમાંથી પોતાની વસ્તુઓ ખરીદે છે. કશુંક મેળવવા માટે, આર્થિક આવક પ્રાપ્ત કરવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ તો મેળવો છો તે પણ આર્થિક પ્રવૃત્તિ જ કહેવાય, બરાબર? કારણ કે તમે ફીસ ભરી અને શિક્ષણ લીધું છે, તમને શું મળ્યું દેખાતું નથી, પણ તમારામાં જ્ઞાનનો ભંડાર ભેગો થાય છે. કારણ તમે શિક્ષણ દ્વારા ડિગ્રી લેશો, ડિગ્રી મળી ગયા પછી નોકરી લેશો અને નોકરી પછી તમને પગાર મળશે અને આ પગાર દ્વારા તમે જુદી જુદી જરૂરિયાતો સંતોષી શકશો. એટલે શિક્ષણ મેળવવું એ પણ આર્થિક પ્રવૃત્તિ જ કહી શકાય. કારણ કે શિક્ષણ પછી તમે ડિગ્રી, ડિગ્રી પછી નોકરી અને નોકરી પછી તમને પગાર મળશે અને પગાર મળશે એમાંથી તમે જરૂરિયાતો સંતોષશો. હવે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો એકમ અને સમગ્રમાં શું ફેર? તો કોઈ પણ દાખલા તરીકે આપણે સ્કૂલની વાત કરીએ તો આપણી સ્કૂલમાં આપણે એમ કહીએ ધોરણ 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ તોફાની કેટલાક છે એ આપણે જોવું છે, તો એને કહેવાશે એકમલક્ષી અભ્યાસ. પણ આપણે એવું જોઈએ તો આખી સ્કૂલના બધા વર્ગોમાંથી કેટલા બાળકો ડાયા છે, કેટલા બાળકો તોફાની છે, આ અભ્યાસને કહેવાશે સમગ્રલક્ષી અભ્યાસ. તો એકમ અને સમગ્રમાં ડિફરન્સ છે. અર્થશાસ્ત્રમાં અભ્યાસ અને વિશ્લેષણના બે ભાગ પડે છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય, બરાબર? જે અર્થતંત્રમાં માત્ર ને માત્ર કોઈ એકમનો અભ્યાસ થાય એને એકમલક્ષી કહેવાય અને સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય એને સમગ્રલક્ષી કહેવાય. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. દાખલા તરીકે માંગ કોના દ્વારા ઉદ્ભવે છે? તો કે માંગ ગ્રાહક દ્વારા ઉદ્ભવે છે. હું એમ કહું મારે કોઈ વસ્તુની જરૂર છે તો એ માંગ કહેવાશે નહીં. શા માટે નહીં કહેવાય? તો કે વ્યક્તિને કંઈ પણ વસ્તુ ખરીદવી છે એની ઈચ્છા માત્ર માંગ નથી. વ્યક્તિને કંઈ પણ વસ્તુ ખરીદવી છે તો એની પાસે એની ઈચ્છા થવી જોઈએ, પછી એ વસ્તુ ખરીદવા માટે એની પાસે નાણાં હોવા જોઈએ, બરાબર? તો વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવી જોઈએ. મારે બંગલો ખરીદવો છે, બરાબર? મારામાં બંગલો ખરીદવા માટે કેપેસિટી પણ છે, પણ પૈસા કાઢવા હું તૈયાર નથી, તો એને માંગ કહેવાશે નહીં. તો અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે, કારણ કે ગ્રાહક દ્વારા જ માંગ ઊભી થાય છે. પુરવઠાના અભ્યાસમાં પેઢીએ વિશ્લેષણનું એકમ છે. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે અને વર્તનનો અભ્યાસ થાય ત્યાં સીમાંતની ગણતરી થાય તે અભ્યાસ એકમલક્ષી છે. આવા અભ્યાસનું કેન્દ્રબિંદુ એકમ છે. સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી, આ બધું સમગ્રલક્ષી. કોઈ એક એકમનો, દાખલા તરીકે શ્રમ બજારમાં શ્રમ છે એ એક એકમ છે. કોઈ એક એકમમાં વર્તનનો અભ્યાસ થતો હોય તો એ એકમલક્ષી અભ્યાસ છે. પણ આખા સમગ્રલક્ષી અભ્યાસ થતો હોય ત્યારે કુલ રોજગારી, કે ભારતમાં કુલ કેટલી વ્યક્તિઓ રોજગાર છે, ભારતની રાષ્ટ્રીય આવક કેટલી છે, ભારતની વસ્તી કેટલી છે, આ બાબતો સમગ્રલક્ષી છે. અને એમ ન જોવામાં આવે ને કોઈ કુટુંબને લેવામાં આવે તો કોઈ એક કુટુંબમાં કેટલી રોજગારી છે, કોઈ એક કુટુંબમાં કેટલી આવક છે, કોઈ એક કુટુંબમાં અથવા કોઈ એક જિલ્લામાં કેટલી આવક છે, તો એને એકમલક્ષી અભ્યાસ કહેવાશે. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની ઉત્પાદકતા આધારે વેતન નિર્ધારણ કરવું, આ બધી એકમલક્ષી બાબતો છે. કે વ્યક્તિ કેવું કામ કરે છે એના આધારે એનું વેતન નક્કી કરવું, આ એકમ અભ્યાસ છે. કોઈ પણ પેઢી છે કેવો વિકાસ કરી રહી છે, આ એક એકમ અભ્યાસ છે. પણ આખા અર્થતંત્રમાં ભાવ સપાટી નક્કી કરવી એ સમગ્રલક્ષી અભ્યાસ છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી અને શ્રમિક જેવા આર્થિક એકમોને આધારે તૈયાર થાય છે. તેને આર્થિક વર્તનને સમજવામાં મદદરૂપ થાય છે, ફાળો આપે છે. અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ સરકારને કામ આવશે, બરાબર? એકમલક્ષી છે કોઈ એક એકમનું અભ્યાસ છે એટલે અમુક લોકોને કામ આવશે, ગ્રાહકને કામ આવશે. પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે, સમગ્રલક્ષી જે અભ્યાસ છે
તે સરકારને એના નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. યાદ રાખવાનું છે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ આપણે અભ્યાસ માટે જ નક્કી કર્યા છે. બાકી એકમલક્ષી પરથી જ સમગ્રલક્ષી નીતિ ઘડવામાં આવે છે. શા માટે? તો કે કોઈ એક પેઢીનો અભ્યાસ કરો, એવી રીતે બીજી પેઢીનો અભ્યાસ કરો, ત્રીજી પેઢીનો અભ્યાસ કરો, બધાને સાથે ભેગા કરો એટલે બનશે શું? તો કે સમગ્ર અભ્યાસ થઈ ગયો. એટલે એકમલક્ષી ઉપરથી જ તમે સમગ્રલક્ષીનો અભ્યાસ કરી શકો છો. દાખલા તરીકે કોઈ એક સ્કૂલના ધોરણ 5ના વિદ્યાર્થીઓને આપણે અલગ અહેવાલ બનાવીએ, 6નો, 7નો, 8નો, બધા ધોરણને આપણે એકમલક્ષી અભ્યાસ કરીએ, પછી આપણે સમગ્રલક્ષી અભ્યાસ કરવો હોય તો આપણે પાછો અભ્યાસ કરવાની જરૂર નથી. આપણે જે એકમલક્ષીના પરિણામ મળ્યા છે એને આધારે આપણે સમગ્રલક્ષીમાં બધાને સાથે લઈ લઈશું. એટલે આ ભાગ માત્ર સમજવા માટે જ પાડવામાં આવ્યા છે. આર્થિક માહિતીની રજૂઆત 3 રીતે થઈ શકે. દાખલા તરીકે કોઈ પણ માહિતીને રજૂ કરવી છે તો આપણે કેમ રજૂ કરી શકીએ? એક તો બોલીને, ભાષા દ્વારા. કંઈ પણ દાખલા તરીકે અત્યારે ભારતની વસ્તી કેટલી છે તો ભાષા દ્વારા રજૂ કરીએ તો કે ભારતની વસ્તી ગણતરી 2021માં થવાની છે, પણ આવી પરિસ્થિતિને કારણે થઈ શકી નથી હજી સુધી. તો અત્યારનો અંદાજિત આંકડો આપણો 121 કરોડની વસ્તી છે. ભારતની વસ્તી આઝાદી સમયે કેટલી હતી, અત્યારે કેટલી છે, બરાબર? આ જે આપણે શબ્દમાં બોલીએ એને કહેવાશે ભાષા દ્વારા. પછી આંકડાઓ દ્વારા. નીચે જેમ કોષ્ટક બનાવેલ છે એમ કોષ્ટકમાં આપણે મૂકી દઈએ કે 1951માં આટલી વસ્તી હતી, 1961માં આટલી થઈ, 2011માં આટલી થઈને 2021માં આટલી, અંદાજિત આટલી હશે. આમ કોષ્ટક બનાવીને મૂકી દઈએ તો આપણે બોલવાની જરૂર પડતી નથી. એને કહેવાશે આંકડાઓ દ્વારા. અને પછી છે આકૃતિ દોરીને પણ તમે એનો આંકડો બતાવી શકો છો. એવી રીતે આપણે એને માંગના નિયમમાં સમજવાનું છે. માંગનો નિયમનું એને ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે માંગની વ્યાખ્યા આપીએ તો એને કહેવાશે ભાષા દ્વારા. વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે, અને વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે. માંગ અને કિંમત વચ્ચે હંમેશા વ્યસ્ત સંબંધ રહેલો છે. કોઈ પણ વસ્તુ છે એના ભાવ વધશે તો એની માંગ ઘટશે, અને વસ્તુના ભાવ ઘટશે તો એની માંગ વધશે. તો આ ભાષા દ્વારા રજૂઆત થઈ. પછી જો નીચે આપેલ છે એ આંકડા દ્વારા રજૂઆત છે, જે કોષ્ટક આપેલું છે તે. કિંમત 20 રૂપિયા હતી ત્યારે પણ માંગ પણ 20 રૂપિયા. કિંમત ઘટીને 15 થઈ ત્યારે માંગ વધીને 40 થઈ. કિંમત હજી ઘટીને 10 થઈ ત્યારે માંગ વધીને 60 થઈ, અને કિંમત હજી ઘટીને 5 થઈ ત્યારે માંગ વધીને 80 થઈ. તો એણે માત્ર આપણને કોષ્ટક જ આપ્યું છે, પણ કોષ્ટક ઉપરથી આપણને સમજ પડી ગઈ ને કે જેમ જેમ કિંમત ઘટે છે તેમ તેમ તેની માંગ વધે છે. એની ઉપરથી આપણને આકૃતિ આપેલી છે. આકૃતિ ઉપરથી જોઈ લેવાનું એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ અને ડી બિંદુ. જ્યારે 20 ઉપર માંગ હતી ત્યારે કિંમત 20, બરાબર. પાછી કિંમત ઘટીને 15 થઈ તો માંગ વધીને 40 થઈ. આકૃતિ છે એ બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, એ યાદ રાખવાનું છે. હવે છે આંકડાકીય માહિતીનું મહત્ત્વ. આંકડાકીય માહિતીનું શું મહત્ત્વ છે? આપણે કોઈ પણ આંકડા છે એ આપણે શા કામમાં આવે છે, શા મદદમાં આવે છે? તો કે આર્થિક રજૂઆતો કરવાની હોય છે, એમાં આંકડા ખૂબ જ કામ આવે છે. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના સંબંધને સિદ્ધાંતો દ્વારા રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે, મહત્ત્વની છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. હવે તો કે વરસાદ કોઈ ઉપર આધારિત નથી. આમાં બે ચલ એકબીજા ઉપર આધારિત છે. વરસાદ છે એના ઉપર કોઈ આધારિત નથી, પણ વરસાદ ઉપર શું આધારિત છે? તો કે વરસાદ પડશે એના આધારે ખેત ઉત્પાદન, એટલે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. પછી છે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. કિંમત વધે, માંગ ઘટે, કિંમત ઘટે, માંગ વધે. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો તે વધારે વિશ્વસનીય બને છે. આપણે એમ કહીએ કિંમત વધી તો માંગ ઘટી, કિંમત વધી માંગ ઘટી, કિંમત ઘટી તો માંગ વધી, પણ એના
આટલી કિંમત થઈ તો આટલી માંગ ઘટી, આટલી કિંમત થઈ તો આટલી માંગ ઘટી. આમ એના આંકડા સ્પષ્ટ હોય તો વધારે સારી રીતે આપણે એની રજૂઆત કરી શકીએ છીએ. દશા અને દિશાના વલણો જાણવા. અર્થતંત્ર છે એના કોઈ પણ ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે જાણી શકાય. દાખલા તરીકે આપણી ભારતની જે કુલ આવક હોય એને રાષ્ટ્રીય આવક કહેવાય. આખા દેશની કુલ કમાણીને રાષ્ટ્રીય આવક કહેવાય. તો રાષ્ટ્રીય આવક છે કેવી રીતે ભેગી થાય? તો કે રાષ્ટ્રીય આવકમાં આપણે 3 ખેતી, ઉદ્યોગ અને સેવા 3 ક્ષેત્ર છે, એ 3 ક્ષેત્રની આવકનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક થાય. તો રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. આ આપણે આંકડાઓ દ્વારા જ જાણી શકીએ. આપણી પાસે આંકડાઓ ન હોય તો આપણને ખબર પડશે નહીં. એટલે આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે, કયા દેશ સાથે એના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા દેશ સાથે આર્થિક વ્યવહારો ઘટી રહ્યા છે, કયું એવું ક્ષેત્ર છે, કયું એવું ઉત્પાદન છે એમાં આપણે ઉત્પાદન વધ્યું છે, કેમાં ઉત્પાદન ઘટ્યું છે. આ બધું આપણે ક્યારે નક્કી કરી શકશું? આપણે ગયા વર્ષના આંકડા હશે તો. એટલે દર વર્ષે આંકડા આપવા જરૂરી છે. તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય. પછી છે તુલનાત્મક અભ્યાસ માટે. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. સ્થળ અને સમયની સાથે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. ભારતમાં જ 1951ની તુલનામાં 2015માં આપણે આર્થિક ક્ષેત્રે કેટલા ફેરફાર થયા? અમેરિકા, ચીન અને બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ? આ જાણવા માટે આપણે આંકડાકીય માહિતી ઉપયોગી છે. દાખલા તરીકે 2015 છે તો 2015માં આપણું જે ઉત્પાદન થયું હતું એમાં કેટલા ટકા નફો થયો હતો. પછી 2016માં એની સાથે 2017ની તુલના કરી શકીએ. તો એવી જ રીતે 1951માં આપણે ખેતી ક્ષેત્રે આગળ હતા અને પછી 2015ની વાત કરીએ તો આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં આગળ છીએ. આ તુલના કરી શકીએ. પછી બીજા દેશો કરતાં આપણે કેટલા પાછળ છીએ, આગળ છીએ, ક્યાં છીએ એ જાણવા પણ આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. પછી છે સંક્ષિપ્તમાં રજૂઆત. જો આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરતા રહીએ તો વાંચવું પણ અઘરું પડે અને વાંચવામાં પણ કંટાળો આવે. પણ જો કોષ્ટક સાથે રજૂઆત કરી દીધી હોય તો આંકડા સાથે તો સંક્ષિપ્તમાં રજૂઆત કરી શકીએ છીએ અને સામેવાળી વ્યક્તિને સામાન્ય રીતે સમજાઈ પણ જાય છે. એને કારણે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ સાચી માહિતી જશે, બરાબર, પણ ટૂંકમાં રજૂ થઈ જશે. હવે છે આંકડાકીય માહિતીની આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિમાં જ્યારે તમે રજૂ કરો ત્યારે તમારે નીચેની બાબતો ખાસ યાદ રાખવાની છે. જોઈએ વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે તમે માહિતી મેળવી છે તે જ્યાંથી લીધી છે ને એ માહિતી પ્રાપ્તિ સ્થાન જ્યાંથી તમે આંકડા લીધા છે એ સ્થાન કેવું હોવું જોઈએ? વિશ્વસનીય હોવું જોઈએ. દાખલા તરીકે ભારતની આર્થિક સ્થિતિ જાણવી હોય તો રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ લઈ શકીએ અથવા તો કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા પાસેથી માહિતી લઈ શકીએ. સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. એમાં 2 કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આકૃતિમાં રજૂ થાય છે ત્યારે યાદ રાખવું પડશે કે તમારી જે આડી ધરી હોય એને સ્વતંત્ર ચલ કહેવાય અને ઊભી ધરીને પરતંત્ર ચલ કહેવાય. દાખલા તરીકે દેશ, વર્ષ અને વરસાદ સ્વતંત્ર ચલ છે, જ્યારે વસ્તી, આવક અને ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. આવક ઉત્પાદન ઉપર આધાર રાખે છે. 2 ચલ વચ્ચેના કાર્યકાળના સંબંધમાં એક ચલ કારણ હોય છે. સ્વતંત્ર ચલ વર્ષ હોય તો વર્ષમાં ઉત્પાદન કેટલું થયું એ પરતંત્ર ચલ છે. ઉત્પાદન કેટલું થયું એ પરતંત્ર ચલ છે ને દેશ છે, વર્ષ છે એ સ્વતંત્ર ચલ છે. દાખલા તરીકે 2000ની સાલ તો એ સ્વતંત્ર છે, કોઈ પર આધાર રાખતી નથી, પણ 2000માં કેટલું ઉત્પાદન થયું આ તો ઉત્પાદન વર્ષ ઉપર આધાર રાખે છે, વર્ષ કેવું ગયું એના આધારે. અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ, કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ આડી ધરી પર દર્શાવવામાં આવે છે. પછી સ્કેલ માપની પસંદગી કરવી. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ લેવું પડશે.
દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 સેમી 5 વર્ષ નક્કી કર્યા હોય તો પછી 5 વર્ષનો ગાળો રાખવા માટે એવી રીતે તમારે 1 ઇંચનો ગાળો રાખવાનો છે. ટૂંકમાં જે તે ધરી પર તમે આ માપ લ્યો છો અને જે ધરી ઉપર તમે આ લખો છો એનો જે વચ્ચેનો ગાળો છે, સ્કેલ માપ છે, એ સરખું હોવું જોઈએ. આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત કેવી રીતે થાય? તો કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં ઘણી રીતે દર્શાવી શકાય. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા જોડી અને રેખા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને. દાખલા તરીકે કોઈ પણ બે બિંદુ છે એને જોડી દો તો બની ગઈ રેખાકૃતિ. હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીને કારણે માહિતીની મોટા ભાગે આલેખમાં રજૂઆત કરવામાં આવે છે. એમાં આલેખ જોઈએ તો પેલું આવશે સ્તંભ આકૃતિ, પછી આવશે પાસેની અને પછી આવશે વૃત્તાંશ. તો સૌ પ્રથમ સ્તંભ આકૃતિ જોઈએ. આ ક્યારે દોરવામાં આવશે? જ્યારે તમારી પાસે એક જ માહિતી હોય. જો ઉત્પાદન છે, ઉત્પાદન એક જ માહિતી છે, બરાબર. ઘઉંનું ઉત્પાદન દર વર્ષે કેટલું થાય આપેલું છે, તો એક જ માહિતી આપેલી હોય ત્યારે તમારે સ્તંભ આકૃતિ બનશે. 1970-71 વર્ષ લખી નાખ્યા, પછી વર્ષના આધારે ઉત્પાદન સૌથી નાનું જોઈએ તો 23.8 છે, સૌથી મોટો આંકડો 86. તો તમારે નક્કી કરવાનું કે આપણે 20થી લઈને 90 સુધી આંકડા આપવાના છે, તો આપણે 10-10નો ગાળો રાખી શકીએ. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. હવે તમારે 1971 છે, અહીંયા દર્શાવવાનું છે 23.8, 80-81માં 36.3. પછી છે પાસેની. હવે અહીંયા તમારે બે કે તેથી વધારે માહિતી હોય ત્યારે પાસેની આકૃતિ રજૂ થશે. દાખલા તરીકે જો 1951માં પુરુષ કેટલા ભણેલા હતા, અક્ષર જ્ઞાન મેળવેલા હતા, સ્ત્રીઓ કેટલી અને કુલ કેટલું. તો અહીંયા એક કરતાં વધારે માહિતી છે એટલે આકૃતિમાં જો જે આગળની આકૃતિમાં એક સ્તંભ હતા એની જગ્યાએ તમને સ્ત્રી, પુરુષ અને કુલ 3 પ્રકારના સ્તંભ બતાવેલા છે. પછી છે વૃત્તાંશ આકૃતિ. સમગ્ર વર્તુળ આખી એક સમષ્ટિ છે એમ સમજી લેવાનું અને એના ભાગ એક બાબત છે એમ દર્શાવીએ ત્યારે આકૃતિ બની શકશે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્ર છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. ખેતી ક્ષેત્ર 13% રોજગારી 13% ઉત્પાદન આપે છે, ઉદ્યોગ ક્ષેત્ર 26% અને સેવા ક્ષેત્ર 60%. તો આપણે એના ભાગ પાડેલા છે. આ આકૃતિ પ્રો સર્કલની મદદથી આપણે દોરી શકીએ. પછી છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. આજનું યુગ એ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે જ થાય છે. મને કેમાંથી લાભ મળશે તો હું પ્રવૃત્તિ કરું, ગેરલાભ થવાનો છે પ્રવૃત્તિ કોઈ કરતું નથી. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે એવું વ્યક્તિ ભાગ્યે જ તમને જોવા મળશે. અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધતી જાય છે અને એના સાથે અભ્યાસનું મહત્ત્વ પણ વધતું જાય છે. વ્યવહારિક મહત્ત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે કારણ કે આપણા જ્ઞાન અને વર્તનને અસર કરશે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં જે કંઈ પણ આંતરરાષ્ટ્રીય બાબતો થાય છે, શા માટે અમેરિકા સુપર પાવર છે, ક્રૂડ તેલના ભાવ શા માટે વધઘટ થાય છે, રશિયા, અમેરિકા, ચીન, ભારતમાં કઈ સમાનતા છે ને ક્યાં તફાવતો છે, કયો દેશ મૂડીવાદી છે, કયો દેશ સામ્યવાદી છે, જો એ જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ આપણે સમજી શકીએ. ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા ત્યારે ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપીને ભારતમાં આવીને વેપાર કર્યો અને પછી શાસન કરી ગયા. રોજગારીને ઉદ્યોગ ધંધામાં પડતી આવીને ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજા અંગ્રેજોનો વિરોધ કર્યો અને દુનિયાના દેશોમાં ભાવ વધારો, ઊંચા કરવેરા અને અછત જેવા પરિબળો સર્જાણા અને ઉથલપાથલ સર્જાણી. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમને સમજી શકાય છે. આર્થિક મહત્ત્વ. રોજબરોજના વ્યક્તિગત નિર્ણય લેવા માટે, દાખલા તરીકે અભિનેતા છે, ડૉક્ટર છે, વકીલ છે, ગાયક છે, શિક્ષક છે, કોઈ પણ છે, આર્થિક રોકાણ કરતા હોય છે. એ લોકો જે કમાય છે એમાંથી બચત કરીને ક્યાંક રોકાણ કરે છે. તો કઈ રીતે રોકાણ કરશે? તો કે સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત કરે છે. ગૃહિણી છે એ પણ બચત કરે છે. તો ગૃહિણીથી લઈ અને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્ર મદદ કરે છે. સરકારની નીતિઓને સમજવા માટે. ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ, રાજકોષીય નીતિ અને સમગ્ર આર્થિક નીતિને સમજવું હોય
એના રોજબરોજની અસરો જાણવી હોય તો અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. દાખલા તરીકે રિઝર્વ બેંક છે તો એ કયો રેટ આપે છે, બરાબર, એના મુજબ આપણે રોકાણ કરવું કે નહીં તે નક્કી કરી શકતા હોય છે. વ્યવસાયિક મહત્ત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીના વેતન વગેરે નક્કી કરવા આ બધા બાબતોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મહત્ત્વનો છે. આવક કેટલી છે, ખર્ચ કેટલો કરવો, માંગ કેટલી, પુરવઠો કેટલો, આ તમામ બાબતો વ્યવસાય સાથે જોડાયેલી છે અને આ અર્થશાસ્ત્ર છે આ અભ્યાસ કરી અને વ્યવસાય ગણતરીમાં મદદરૂપ થાય છે. બજારમાં તીવ્ર સ્પર્ધાવાળું બજાર હોય, બરાબર, તો એમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકને આકર્ષી શકાય, એ પણ આપણને અર્થશાસ્ત્ર શીખવે છે કે તમારી વસ્તુ જે વેચો છો એના જેવી જ વસ્તુ બીજું કોઈ વેચતું હોય અને તમારા બજારમાં તીવ્ર હરીફાઈ હોય તો તમે કેમ રીતે ગ્રાહકને આકર્ષો, તમે તમારી વસ્તુના ભાવ ઘટાડી અને ગ્રાહકને આકર્ષી શકો છો. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદ કરતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્ત્વ છે. આર્થિક જગતમાં માણસના 3 પ્રકાર છે. માણસ એક જ છે પણ એના પ્રકાર 3 છે. ગ્રાહક સ્વરૂપે વસ્તુ ખરીદવા જાય છે ત્યારે તે ગ્રાહક છે. પોતે જે કંઈ વસ્તુ વેચે છે એનું ઉત્પાદન કરે છે ત્યારે તે ઉત્પાદક છે અને જ્યારે પોતે કંઈ પણ કામ કરે છે ત્યારે એ શ્રમિક છે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને, એનો પ્રયત્ન શું હશે, ઓછામાં ઓછું ચૂકવીને મને વધુમાં વધુ લાભ મળે અને અહીંયા જ એને આર્થિક સિદ્ધાંતો મદદ કરશે.